તો ગુડ મોર્નિંગ, નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। તો ગાઈસ આજે ઉત્તરાયણની ઢેર સારી શુભકામનાઓ અને આપણે અત્યારે ધાબા ઉપર ચડીએ છીએ કેમ કે આ ટેણિયા મેણિયા બધા પતંગ ચગાવે છે। તો આપણી બેન ભાઈ જો મસ્ત મજાને ફીરકો ને પતંગ ને બધું ચકાચક। એ પતંગ કેમ નથી દેખાતીલા? ના ના છે તો ખરી। તો ગાઈસ મસ્ત મજાની પતંગ ચગે છે। બે કપાઈ ગઈ। પૂરા ભાઈ બોલે છે, પૂરા ભાઈ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। તો પૂરા ભાઈ ને બધા પતંગ ચગાવે છે ને અમારા ગામમાં શું એટલું બધું પતંગનું ઓલું નહીં કે ચગાવી આપણે શહેરની વારે, તો ક્યાંક ક્યાંક પાંખી પાંખી પતંગ દેખાય છે અને જોઈ લો પક્ષીઓ બેઠા છે મંદિરની શિખર ઉપર, કબૂતર ને એવા બધા। તો આપણે પણ પતંગ ચગાવવાની છે, જોઈ લો આપણો ઢેરો જોઈ લે ઢેરો। મોરે મોરવું ભાઈ આવવા જો તમે તમારે ગઈ મોરે મોરવું ઉપાડી જ લેવાનું થાય, આવે એને કાપી જ નાખવાનું। તો દેશી ઢેરો જો, દેશી દોરા છે, ફિરકી છે, એક ભાઈ કણ જ છે। જામ એ કઈ પતંગ એન્જોય કરો। તો ગાઈસ હવે પતંગનું પ્રમાણ વધતું જશે અને હવા પણ બરાબર આવતી, અત્યારે પવન બરાબર છે। તો હવે આપણે શું કે જવાનું છે વાડીએ, પતંગ એક બીજી પતંગ। ગાઈસ હવે આપણે જવાનું છે વાડીએ કેમ કે આજે થોડુંક સામાન લીધું છે તે આપણા વાડીના ભાગીદારો ને રસ્તા ઉપર ઝૂંપડીમાં રહેતા હોય ને એના બાળકોને આપવાનું છે। તો દાડીમાં પણ લઈ લીધા છે બધા સામાન ને આપણે પણ લઈ લીધો છે ને થોડાક બેગમાં કપડાં છે તે આપણા ભાગીદારને આપવાના છે। તો પતંગ ને નાસ્તો ને એવું બધું છે। તો ગાઈસ બી કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો। તો અત્યારે આપણે ગામ બહાર નીકળી આવ્યા છીએ, જુઓ બેન બાબોર લેશે અને મસ્ત મજાનું વાતાવરણ એકદમ ઝકાસ। જીરું જોઈ લે જીરું। તો વાતાવરણ એકદમ જબરજસ્ત છે, જોરદાર। અને અહીંયા જુઓ નાના નાના બાળકો છે, તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે, વિતરણ કરવાનું અહીંયાથી ચાલુ કરશું આપણે। આજુબાજુમાં દેતા જાશું ને આપણે તબેલે લેતા જાશું। લઈ જાઓ તમારા ભાઈ હારું લઈ જાઓ, એક બે જેટલા હોય એટલા। નાના કેટલા હે તમે? કેટલા? 1 2 3 હાલ ભાઈ પડીકુ લઈ જા, એ ભાઈ પડીકુ લઈ જા।
હા ઈ દઉં દે ભાઈ હાલે પડી કું તો મિત્રો કૂતરીને બિસ્કિટ નાખી દીધા છે આ બાજુ જુઓ દાદીમાં બધાને આપે છે અને આપણી વાડી પણ હવે નજીક આવી ગઈ છે ભાઈ હવે આપણે જવાનું છે આપણી વાડીએ અને બોરાની સિઝન ક્યાંક ક્યાંક હજી જોવા મળે છે ગઈ તો ન કહેવાય રાયડો એકદમ ચકાચક હો ભાઈ કોઈનો ઘોટે જો વાડી હાલીને આવે છે પડી કૌલા રહે દેવા કરતા ખાઈ વધારે જાય આ લોકો બધા એક દે ને તો બે ખાઈ જાય એવા છે આ આપણી વાડીના ગલુડિયા બધા આવી ગયા છે જુઓ ચારેક કોર હા હાલો અહીંયા દિયો દાદી ચોખા પટમાં દિયો દાદી માં આજ લગભગ આલુ ને થાકું રહ્યા હો ગુલુ 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 પૂરા ભાઈ જમાવી દીધી હો ભાઈ પૂરા ભાઈ કલાકાર બનશે હો આપણા તો ગાઈસ હવે આપણે થોડોક ચરવ નાખી દઈએ પાડુડીને કેમ કે હજી હું વાડે જસ્ટ આવ્યો જ છું તો જો આપણી રાહ જોવે છે ભાઈ ભાઈ તો જલ્દીથી નાખી દઈએ જલ્દીથી ચરો નાખી દઈએ બળદોને ને પાડુડીને તો બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો કાલે આપણે થોડોક બપોર પાછળ કામ હતો તો વિડીયો નહોતો બનાવ્યો તો અત્યારે આપણે કન્ટિન્યુ કર્યો છે તો દાડીમાને પૂછી લઈએ કે કાલે તમે કેવો એન્જોય કર્યો પતંગ ઉત્સવ કેવી મનાવી મકર સંક્રાંતિ ઉત્તરાયણ કેવી ગઈ એમની તો દાડીમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો દાડી તમારે કાલે મકર સંક્રાંતિ કેવી ગઈ કાલે વડીમાં થઈ ગયો વડી મજા આવ્યો એવી આનંદની ગઈ માતાજી દર્શન કરવા ગયા જે કૂતરે હજી નાખવો તો થોડોક નાખુયા પખી ચાર નાખવાઈ માતાજી દર્શન કરવું પછી ગઈ વાળીએ પછી જે ભગવાને દેવરાવ્યા થોડા જાજા લુગડા લવ ગઈ સોરે હારું ગરીબીને હારું અને ખાવાનું લવ ગઈ કૂતરે હારું લવ ગઈ પછી નાખતી 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 2 કિલોમીટર પથ કરતી ગઈ ને ભંગી દેતી ગઈ ને પછી વળી પાછી પછી જો વાળીએ ગયું અને રાયડે મન હાજે ફર્યું એવા એલોરા લેતા હતા જોયું ને આનંદ થયો મોલ પાણી બધા જોયા ફર્યું આખી પસાર 3 વાગ્યા ત્યારે બધી ઘરે આવ્યું અને વડી મોજ આવ ગયો આ સંક્રાંતમાં તો વડી મોજ પાછી હવાઈ છે ને હોય એટલે આ ધજ હવાઈ ત્યાં સંક્રાંત હવાઈ એટલે દાડી એટલે આ અંજવારિયામાં આવે હવાઈ ભણાય ઓહો અંધારિયામાં આવે પોણી ભણાય હો મોજ થી ફર્યું હો વાડીએ આપણે 9 વાગે બધે પતંગ ઉડાડ્યા અને સતમાથે ચડું બધા ઉડાડતા હતા માય ભણા સૂર્યને કેમ દીન ચલાતો ચહમાં પહેર અને ચહમાં મપેરો ઉતાર નાખો
અને સંક્રાંત નું તો વડે આંખે હે તંદુરસ્ત રહે. હમ હા એના કેણ જોવા આપે આપણે સૂર્યાને હમ સંક્રાંત ના જોવા જ તે એ ચાલુ કીધો ગરીબીન સોરે હાજર બચારે હાર લવ ગયું જે ભગવાન લેવા દીનું ઈ કોઈ લુગડા કોઈ લટા. દાદી તમે કેટલા વર્ષથી ત્યાં હતા? હું તો ઘણા વર્ષથી જાતી હું ભાગીદાર એને બચારા નાના નાના બાળક હોય એને. નાના બાળક લગભગ આ ધરતી કપમાં જ્યાં વાડીએ જાય ને હમ આ નાગોડા બચારા સોરા ઓલે રહ્યા એ દવાવા કોઈ ભગવાન લુગડો દેવડાવે લુગડો નકા કોઈ ખાવાનું. તો મિત્રો લગભગ દાડીમાં મને સાંભળે છે ત્યાંથી જાય છે, પણ કાલે તો એને અલગ જ મજા આવી આમ બધે, કેમ કે વાતાવરણ કાલનું એવું હતું ને જોરદાર પવન પણ હતો ને બધે એમ એકદમ એન્જોય વાળો. તો ગાઈસ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ ન કર્યું જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી આવવાનું, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળી નવા કન્ટેન્ટ કે સાથ આવી જ રીતના એન્જોય મારતા રહો.